હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસ. ભારિત સરેરાશ શું છે અને શા માટે શોધવામાં આવે છે એની માહિતી અગાઉ આપણે મેળવી લીધી છે ભારિત સરેરાશની સમજમાં. હવે આપણે જોઈએ છીએ કે જો દાખલામાં તમને પૂછે કે ભારિત સરેરાશની રીતે સૂચક આંક ગણો તો એવા સમયે સૂચક આંકનું સૂત્ર શું રહેશે? ધ્યાન આપી દઈએ. ભારિત સરેરાશની આધારે સૂચક આંકનું સૂત્ર છે I બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ, જ્યાં આઈ નો મતલબ થાય છે સૂચકાંક અને ડબલ્યુ નો મતલબ થાય છે ભાર. આ બંને શબ્દનો અર્થ અગાઉ મેં તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલો છે. ભાર એટલે વસ્તુનું મહત્વ અને સૂચકાંક જે તમને દાખલામાં આપેલો છે. હવે જો આ મેથડે તમારે દાખલો ગણવાનો હોય તો કેટલા કોલમ તમારે બનાવવા પડશે એની માહિતી આપું છું. રકમમાં ઓલરેડી તમને આઈ આપેલો જ હશે. પહેલું કોલમ આઈ. રકમમાં તમને ભાર પણ આપેલો હશે કે જે તે વસ્તુનો સૂચકાંક કેટલો છે અને સૂચકાંકને ભાર કેટલો આપવાનો છે એ પણ તમને રકમમાં જ કહી દેશે. એ પણ તમારે વિચારવાનું નથી. એનો મતલબ આઈ પણ આપશે, ડબલ્યુ પણ આવશે. સૂત્રમાં ધ્યાન આપો, તમારે કઈ બે વસ્તુની જરૂર છે. તમારે જે બે વસ્તુની જરૂર છે એ છે સિગ્મા આઈ ડબલ્યુ. સિગ્માનો મતલબ થાય છે સરવાળો. સરવાળો કરવાનો છે આઈ ડબલ્યુ નો. આઈ ડબલ્યુ એટલે આઈ ગુણ્યા ડબલ્યુ, વચ્ચે કાંઈ જ નથી, મતલબ ગુણાકાર તો છે જ. આઈ ગુણ્યા ડબલ્યુ નું એક કોલમ બનાવશું, એનો સરવાળો કરશું, એ અંશમાં મૂકશું અને છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા એટલે સરવાળો, પણ કોનો સરવાળો? ડબલ્યુ નો સરવાળો. આર્યો ડબલ્યુ જે તમને રકમમાં જ આપશે એનો સરવાળો કરશો એટલે અહીંયા તમને મળશે સિગ્મા ડબલ્યુ, જે તમે છેદમાં મૂકશો. આ બેનો ગુણાકાર કરી અને એક એક્સ્ટ્રા કોલમ બનાવશો, એ કોલમ છે આઈ ડબલ્યુ. આનો જ્યારે સરવાળો કરશો ત્યારે તમને મળશે જવાબ સ્વરૂપે સરવાળામાં સિગ્મા આઈ ડબલ્યુ. આનો સરવાળો મૂકશું અંશમાં, આ ડબલ્યુ નો સરવાળો મૂકશું છેદમાં. જે જવાબ મળે છે એ તમારો ભારિત સરેરાશની આધારે સૂચકાંકનો જવાબ રહેશે. થેન્ક યુ. કોઈ પણ પ્રશ્ન રહ્યો હોય કમેન્ટ સેક્શનમાં જણાવી અને પૂછી શકો છો. જેમ બને તેમ વધુ ને વધુ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.